Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about Sem 6 TYBSc જેનું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 4A મેટલ કાર્બોનાઇટ ડિસ્કસ કરીએ છીએ બરાબર. જેમાં સ્ટ્રક્ચર જોવાનું છે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન, એટલે કે જે મેટલ કાર્બોનાઇલ સંયોજનોમાં મેટલ આયનનું પ્રમાણ 2 કે તેથી વધુ હોય તેને બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે બરાબર. તો અહીંયા બે મેટલ આયન છે Fe બરાબર, સંક્રાંતિ ધાતુ છે, તો આ ભાઈને શું કહેવાશે? બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન કહેવાશે. તો Fe2CO9 જેને ડાઈ આયરન, એટલે કે બે આયન છે પરમાણુ છે ડાઈ આયરન નોના મીન્સ 9 કાર્બોનાઇલ છે બરાબર, એન્ડ આયન ઇનના કાર્બોનાઇલ પણ કહેવામાં આવે છે. તેનું બંધારણ ડિસ્કસ કરવાનું છે. તો સૌથી પહેલા બનાવટ જોઈશું. તો બનાવટની વાત કરવામાં આવે તો એકદમ સિમ્પલ બનાવટ છે બરાબર. આયન પેન્ટાકાર્બોનિલ સંયોજન, આયન પેન્ટાકાર્બોનિલ બરાબર, FeCO5 બરાબર. FeCO5 ને એટલે કે 2 મોલ આયન પેન્ટાકાર્બોનિલ FeCO5 આયન પેન્ટાકાર્બોનિલ ને ગ્લેશિયલ એસિટિક એસિડમાં સોલ્યુશન બનાવવામાં આવે છે. કોનું? આયન પેન્ટાકાર્બોનિલનું 2 મોલ લેવામાં આવે છે બરાબર. સોલ્યુશન બનાવી અને તેમાં યુવી લાઇટ પસાર કરવામાં આવે છે. કેટલા કલાક માટે? 6 કલાક માટે પસાર કરવામાં આવે તો ફોર્મેશન થશે આપણું કમ્પાઉન્ડ જે છે તે બરાબર. તો આપણું કમ્પાઉન્ડ ફોર્મ થશે Fe2, આયન પરમાણુ 2 રહેશે કારણ કે 2 મોલ લીધા છે. Fe2CO9 કમ્પાઉન્ડ એડ 1 કાર્બોનિલ મુક્ત થશે બરાબર. તો ભાઈનું ફોર્મેશન કંઈક છે એવું કે આયન પેન્ટાકાર્બોનિલ સંયોજનોને ગ્લેશિયલ એસિટિક એસિડ, એટલે કે આયન પેન્ટાકાર્બોનિલનું ગ્લેશિયલ એસિટિક એસિડમાં સોલ્યુશન ફોર્મ કરવામાં આવે અને એમાં યુવી લાઇટ પસાર કરવામાં આવે 6 કલાક સુધી કન્ટિન્યુઅસ બરાબર, અલ્ટ્રાવાયોલેટ રે બરાબર. તો એ પસાર કરવામાં આવે તો ફોર્મેશન થાય છે આયન ડાઈ આયન નોના કાર્બોનાઇલ ફોર્મેશન થશે કાં તો આયન ઇનના કાર્બોનાઇલનું ફોર્મેશન થશે. તો અહીંયા સ્પેક્ટ્રમ એ સિવાયની વાત કરીએ કે એક્સરે વર્ણપટ, એક્સરે ઇલેક્ટ્રોનિક વિખેરણ અને IR સ્પેક્ટ્રમના આધારે કેટલીક વસ્તુઓ પુરવાર થાય અને કઈ વસ્તુઓ પુરવાર થાય એનું ડિસ્કશન કરીશું બરાબર. તો એક્સરે ઇલેક્ટ્રોનિક વિખેરણ અને IR સ્પેક્ટ્રમ ના આધારે Fe2CO9 આધારે Fe2CO9 આયન ઇનના કાર્બોનિલનું બંધારણ નક્કી થયું. જેમાં IR સ્પેક્ટ્રમની વાત કરવામાં આવે તો IR સ્પેક્ટ્રમમાં આયન ઇનના કાર્બોનિલમાં એના સ્પેક્ટ્રમમાં કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે, એટલે કે કાર્બોનિલ જે છે તે જુદા જુદા 2 પ્રકારે છે. કયા પ્રકારે? એમાં IR સ્પેક્ટ્રમના આધારે આ ડિફાઇન કરી શકાય બરાબર. તો IR સ્પેક્ટ્રમમાં 2 પ્રકારના સ્પેક્ટ્રમ મળ્યા. IR વર્ણપટ માં કાર્બોનિલ જે છે તે બ્રિજ કાર્બોનિલ નું સ્ટ્રેચિંગ અરાઉન્ડ જોવા મળ્યું 1750 થી સ્ટ્રેચિંગની આવૃત્તિ જોવા મળી લગભગ 1750 થી 1850 ના રિજિયનમાં જોવા મળી. અને જ્યારે ટર્મિનલ એટલે કે છેડા પરના કાર્બોનિલ, એટલે કે આના બંધારણમાં 2 પ્રકારના કાર્બોનિલ રહેલા છે, એક ટર્મિનલ કાર્બોનિલ અને બ્રિજ કાર્બોનિલ. હવે બ્રિજ કાર્બોનિલ શું છે? તો 2 મેટલ આયન હોય, 2 મેટલ આયન બરાબર, તેના સાથે કાર્બોનિલ કમ્પાઉન્ડ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એટલે કે કાર્બન જોડે 2 ઇલેક્ટ્રોન તો છે
તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એક મેટલ જોડ કરે અને બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી બીજા જોડ કરે તો આ જે બોન્ડ બને, બરાબર, બીજો કાર્બોનિલ હોય તો સપોઝ આમ બોન્ડિંગ કરે છે તો આ જે બોન્ડ બને છે ને બ્રિજ કહેવાય છે, બ્રિજ બોન્ડ. કયો બોન્ડ કહેવાય? બ્રિજ કાર્બોનિલ સમૂહ કહેવાય. તો બ્રિજ કાર્બોનિલની સ્ટ્રેચિંગની આવૃત્તિ IR સ્પેક્ટ્રમમાં ડાઉન સાઈડે જોવા મળે, એટલે કે 1750 થી 1850 ના રિજિયનમાં જોવા મળે, જ્યારે ટર્મિનલ એટલે બીજા પ્રકારનો કાર્બોનિલ પણ છે, એમાં ટર્મિનલ કાર્બોનિલ ની આવૃત્તિ જોવા મળી લગભગ 1850 થી 2100 સેન્ટીમીટરના રિજિયનમાં. અને આના આધારે આપણા ભાઈનું બંધારણ પુરવાર થયું. બંધારણ કઈ રીતના પુરવાર થયું તેનું ડિસ્કશન કરીશું. તો આનો IR સ્પેક્ટ્રમ ઓબ્ઝર્વ કરવામાં આવ્યો તો IR સ્પેક્ટ્રમ કંઈક મળ્યો, કોનો? Fe2CO9 નો IR સ્પેક્ટ્રમ કંઈક જોવા મળ્યો, તો કંઈક આ પ્રકારે જોવા મળ્યો. બરાબર, રિજિયનમાં અહીંયા 1800 થી ચાલુ કરું સેન્ટીમીટર આવૃત્તિ છે, બરાબર, 1800, 2000, 2100, બરાબર. તો આ ભાઈનો સોરી 1700 ના રિજિયનમાં એક લઈ લઈશું, 1700 થી છે 1750 થી, તો 1750 લઈ લો મેં અહીંયા, 1750 થી 1850, તો આટલો રિજિયન છે. તો એનો એક બેન્ડ એટલે કે IR સ્પેક્ટ્રમ જે મળ્યો તે ભાઈ મળ્યો કે 1750 થી 1850 ના રિજિયનમાં, એટલે કે કંઈક બેન્ડ મળ્યો 1750 થી 1850 માં, ત્યાર પછી કન્ટિન્યુઅસમાં ચાલ્યા કર્યો અને બીજો બેન્ડ મળ્યો આ પ્રકારે. તો આ જે બેન્ડ હતો જે ટર્મિનલ કાર્બોનિલનો છે, કયો છે? ટર્મિનલ એટલે કે છેડા પરના કાર્બોનિલ સમૂહ, ટર્મિનલ કાર્બોનિલ સમૂહનો છે. જ્યારે આ બેન્ડ જે જોવા મળે છે, આ પહેલો બેન્ડ જે શેનો છે? 1750 થી 1850 નો રિજિયન, તો કયો હશે? બ્રિજ કાર્બોનિલ સમૂહ જોવા મળ્યો. વેઇટ, બ્રિજ કાર્બોનિલ નો મળ્યો. કયો બેન્ડ? આ બેન્ડ ભાઈ, બરાબર છે. તો બ્રિજ કાર્બોનિલ નો બેન્ડ જોવા મળ્યો. અને આ એક્સ-રે, ઇલેક્ટ્રોનિક વિખેરણ અને IR વર્ણપટના આધારે આપણા ભાઈનું બંધારણ કંઈક નક્કી થયું, તે કયા પ્રકારનું થયું તેની વાત કરીએ તો Fe2CO9 નું બંધારણ, જેમાં બ્રિજ કાર્બોનિલ સમૂહ આવેલા છે એની હાજરી IR સ્પેક્ટ્રમના આધારે પુરવાર થઈ. બીજી વસ્તુ, એમાં ટર્મિનલ કાર્બોનિલ સમૂહ પણ આવેલા છે, એની હાજરી પણ શેના આધારે થઈ? ભાઈ IR સ્પેક્ટ્રમના આધારે. તો Fe2CO9 નું બંધારણ કંઈક ડિસ્કસ કરવા જઈએ તો Fe2CO9, બરાબર, આયનિનના કાર્બોનિલ નું બંધારણ પુરવાર થયું કંઈક આ રીતના. બે Fe મેટલ આયન છે, Fe ને બીજો Fe પરમાણુ, બે Fe છે, જેમાં બ્રિજ કાર્બોનિલ ટોટલ 9 છે, એ પૈકી આ ભાઈમાં ત્રણ કાર્બોનિલ છે તે બ્રિજ કાર્બોનિલ છે. કેટલા? 3 કાર્બોનિલ સમૂહ. તો કયા પ્રકારે હશે તેની વાત કરીએ તો એક કાર્બોનિલ કંઈક આવો હશે, દેખાય છે. બીજો કાર્બોનિલ આ બ્રિજ છે, બે મેટલ આયન, બે Fe1 અને Fe2 વચ્ચે જોડાયેલો છે એક તે, અને ત્રીજો કાર્બોનિલ કંઈક આ રીતના જોડાયેલો છે. 3 કાર્બોનિલ છે તે બ્રિજ ફોર્મમાં સ્વરૂપે જોડાયેલા છે, બ્રિજ કાર્બોનિલ ફોર્મમાં જોડાયેલા છે. કોના જોડે? મેટલ આયન સાથે. એ સિવાય મેટલ આયનની ખાલી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ને બે કાર્બોનિલ જે છે તે સવક સહસંયોજક બોન્ડ ફોર્મમાં જોડાયેલા છે. સવક સહસંયોજક બોન્ડ ફોર્મમાં જોડાયેલા હોય એટલે કે એરાવાળો બોન્ડ હશે, કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ. તો આ રીતે દર્શાવી શકાય, C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં, બરાબર. એ જ રીતે આ સાઈડે પણ સેમ થશે, C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં, એન્ડ
આ ત્રીજો બોન્ડ તો C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં કંઈક આ રીતના હશે. એ સિવાય બીજી વાત કરવામાં આવે કે ટોટલ કાર્બોનિલ ગણવામાં આવે તો 4 ને 3 7 થયા, હજુ 2 કાર્બોનિલ બાકી. તો દરેક કાર્બોનિલ પર એક કાર્બોનિલ જે છે તે ડી પાઈ પી પાઈ બોન્ડ થી જોડાયેલો હશે, એટલે કે એક તો બોન્ડ બનાવશે કયો સિગ્મા બોન્ડ બનાવશે. કયો બોન્ડ બનાવશે? સિગ્મા બોન્ડ. બટ બીજો બોન્ડ હશે, બીજો બોન્ડ જે બનાવે છે આ ભાઈ તે બીજો હશે બેક ડોનેશન દ્વારા પાઈ બોન્ડ બનાવશે. જે પ્રેક્ટિકલી પુરવાર દઉં તો બીજો બોન્ડ હશે પાઈ બોન્ડ, તો એક સિગ્મા બોન્ડ અને એક પાઈ બોન્ડ, એટલે કે ડી પાઈ પી પાઈ બોન્ડ થી જોડાશે. બેક ડોનેશન વાળો બોન્ડ જે પહેલા આગળના લેક્ચરોમાં પુટ કરેલું જ છે ભાઈ, બરાબર. તો આ બોન્ડ કઈક આ હશે, બરાબર, એક સિગ્મા તો એક પાઈ. એન્ડ હજી મેટલ વચ્ચે એક સિગ્મા બોન્ડિંગ ફોર્મેશન થશે. સિગ્મા ફોર્મેશન કહેવાય, કાં તો ડેલ્ટા બોન્ડ પણ કહેવામાં આવે છે આ ભાઈનું નામ. તો મેટલ આયન વચ્ચે એક બોન્ડ બનશે સિગ્મા બોન્ડ અથવા ડેલ્ટા બોન્ડ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. તો Fe2CO9 નું બંધારણ કંઈક આવું થશે. તો આ બંધારણ પુરવાર થયું છે એના આધારે એક્સરે ઇલેક્ટ્રોનિક વિખેરણ IR સ્પેક્ટ્રમના આધારે Fe2CO5 નું બંધારણ નક્કી થયું છે. એમાં IR સ્પેક્ટ્રમ ડિસ્કસ કરવામાં આવે તો કરવામાં આવે તો એમાં બ્રિજ કાર્બોનિલ એટલે કે બ્રિજ કાર્બોનિલનું સ્ટ્રેચિંગ આવૃત્તિ જોવા મળી લગભગ 1750 થી 1850 ના રિજિયનમાં, એટલે કે એનો બેન્ડ એક ઓબ્ઝર્વ થયો. એ જ સિવાય બીજો ટર્મિનલ કાર્બોનિલ સમૂહ, કયો? ટર્મિનલ એટલે કે છેડા પરના કાર્બોનિલ સમૂહ, એટલે કે આ છેડા પરના કાર્બોનિલ સમૂહનો સ્ટ્રેચિંગ બેન્ડ પણ જોવા મળ્યો, જે લગભગ 2000 થી 2100 ના રિજિયનમાં જોવા મળ્યો. ત્યાર પછી જોઈએ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન, ઇલેક્ટ્રોનિક બંધારણ તો કયા પ્રકારે છે તેની વાત કરીએ તો આરંભ કરી દો. સિમ્પલ છે, ગ્લેશિયલ એસિટિક એસિડમાં સોલ્યુશન ફોર્મ કરવાનું. એમાં યુવી રિજિયનની લાઇટ પાસ કરવામાં આવે છે 6 કલાક, તો ફોર્મેશન થાય છે 2 મોલ લેવાનું છે આયન પેન્ટાકાર્બોનિલ. તો એમાંથી ફોર્મેશન થાય છે શેનું? આપણા ભાઈ કમ્પાઉન્ડનું આયનિનના કાર્બોનિલ અથવા ડાય આયન નોના કાર્બોનિલ, બરાબર. તો એનું કક્ષકીય આલેખ કાં તો ઇલેક્ટ્રોનીય બંધારણ જોવામાં આવે તો કયા પ્રકાર હશે એનું ડિસ્કશન કરીએ તો એકદમ સિમ્પલ છે. મેટલ આયન કોણ છે? Fe, બરાબર, આયન છે. હવે આયન સંક્રાંતિ ધાતુ છે. આયન સંક્રાંતિ ધાતુ જેનો એટોમિક નંબર 26 થશે, 26 નંબરનું એલિમેન્ટ છે, બરાબર, આવર્ત કોષ્ટકમાં સંક્રાંતિ ધાતુ. તો બીજી એક વસ્તુ ડિસ્કસ કરવા જેવી એવી છે કે ભાઈમાં આ મેટલ આયન વચ્ચેનો જે બોન્ડ છે તે 2.45 એંગસ્ટ્રોમ જેટલો છે, જ્યારે કાર્બન ઓક્સિજનનું બોન્ડિંગ જે છે તે 1.15 એંગસ્ટ્રોમ જેટલું છે, બરાબર. એટલે કે બંધ લંબાઈ જોવામાં આવે તો મેટલ Fe આયન પ્રેક્ટિકલી રીતે પુરવાર થવું. આયન વચ્ચેનું બંધ અંતર એટલું છે, બંધ અંતર લગભગ 2.45 એંગસ્ટ્રોમ. એન્ડ બીજી વસ્તુ શેનું? કાર્બન ઓક્સિજન નું બંધ અંતર લગભગ 1.15 એંગસ્ટ્રોમ પુરવાર થયું પ્રેક્ટિકલી રીતે, પ્રાયોગિક રીતે પુરવાર કરવામાં આવ્યું, બરાબર. ત્યાર પછી Fe ની વાત કરવામાં આવે તો Fe પરમાણુ ક્રમાંક Z = 26 થશે. ઇલેક્ટ્રોન રચના જોવામાં આવે તો આર્ગોન પર કમ્પ્લીટ 4s2 3d 18 આર્ગોન એટલે કે 18 ઇલેક્ટ્રોન, 18 ને 2 20 ને 6 26 ડી ઓર્બિટલમાં 6 ઇલેક્ટ્રોન. તો આગળની 4p ઓર્બિટલ કમ્પ્લીટલી ખાલી હશે, 4p 0. તો આયનની ઉત્તેજિત અવસ્થાની વાત કરવામાં આવે તો ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન જમ્પ કરીને જશે ક્યાં આગળ? ઇલેક્ટ્રોન જમ્પ કરીને આઉટર સેલનું ઇલેક્ટ્રોન જમ્પ કરશે ભાઈ. 3d ઓર્બિટલ તો એઝ ઇટ ઇઝ રહેશે, જેમાં 6 ઇલેક્ટ્રોન એવા ને એવા.
બટ 4s માંનું એક ઇલેક્ટ્રોન જમ્પ કરીને 4p ઓર્બિટલમાં જશે, બરાબર. તો 4p ઓર્બિટલમાં જાય એટલે કે આપણી કોન્ફિગ્યુરેશન જે છે, ઇલેક્ટ્રોનિક રચના જે થશે તો કંઈક આ રીતની હશે. તો ડિસ્કશન કરવામાં આવે તો આનું બોક્સમાં દર્શાવી દો, બરાબર. અને આપણે Fe મેટલ આયન 2 લેવાના છે, તો મેં 2 દર્શાવીશ, એક Fe1 દર્શાવું, Fe1, બરાબર. આર્ગોન પર કમ્પ્લીટ, કોઈ પ્રોબ્લેમ નહીં. આર્ગોન 18 ઇલેક્ટ્રોન. પછી ઓર્બિટલ આવશે ડી પ્રકારની. ડી પ્રકારની ટોટલ કક્ષક હશે આપણી જોડે 5. કેટલી? 5. ડી પ્રકારની કક્ષક હશે 5. 5 કક્ષકો dxy dyz dzx dx2 y2 અને dz2, બરાબર. 5 કક્ષકો ડી પ્રકારની. એક હશે 4s, 3d પછી 4s એન્ડ પછીથી હશે 4p. p પ્રકારની કક્ષકો કેટલી? ટોટલ 3, બરાબર. 3 કક્ષકો px py અને pz. તો આ 3d થશે, 4s એન્ડ આ 4p, બરાબર. હવે બીજી વસ્તુ કે Fe2 પરમાણુ, તો અહીંયા મેં દર્શાવી દઉં Fe2, બરાબર. તો સેમ ટુ સેમ ઇલેક્ટ્રોન દર્શાવી દઉં. 6 ઇલેક્ટ્રોન છે તો 1 2 3 4 5 ને 6 ઇલેક્ટ્રોન અકોર્ડિંગ ટુ રૂલ ઓફ પાઉલી અને હોર્નના નિયમ પ્રમાણે ગોઠવાશે ઇલેક્ટ્રોન, બરાબર. એક ઇલેક્ટ્રોન અહીંયા ને એક ઇલેક્ટ્રોન જમ્પ કરીને અહીંયા જાય છે. એવી જ રીતે સેમ ટુ સેમ ઇલેક્ટ્રોન રચના બીજા પરમાણુની, Fe પરમાણુની સેમ ટુ સેમ ઇલેક્ટ્રોન રચના હશે, બરાબર. તો એક્ઝેક્ટ સેમ રચના હશે. તો કંઈક આ બોક્સ આવું થશે, બરાબર. જેમાં 5 ઓર્બિટલ 1 2 3 4 અને 5 4s એન્ડ લાસ્ટ વન છે 4p. p પ્રકારની ઓર્બિટલ આપણી જોડે 3 છે, px py અને pz. તો થશે શું? સીધું છે ઇલેક્ટ્રોન રચના તો એમને એમ ડી માં 3d માં એઝ ઇટ ઇઝ ઇલેક્ટ્રોન ડી ઓર્બિટલ છે 5 એન્ડ 6 ઇલેક્ટ્રોન, આમાં 4s માં 1 ને 4p માં 1, બરાબર. હવે થશે કે અહીંયા Fe ની સંપૂર્ણ ખાલી ઓર્બિટલ એટલે કે આ પરમાણુને મેં દર્શાવી દઉં તો એકને Fe1 કહું અને 1 કહું, પરમાણુ 1 કહું અને 2 કહું, Fe2 પરમાણુ, બરાબર. તો Fe1 માં થાય છે શું કે ભાઈમાં 2 ઇલેક્ટ્રોનનું દાન કરે. ખાલી કક્ષકો દેખાય છે આયનની 2 ખાલી કક્ષકોમાં કાર્બન મોનોક્સાઇડ ફોર્મમાં. પહેલા ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે કે કાર્બનની સંયોજકતા કેટલી? 4, 1 2 3 4 એન્ડ ઓક્સિજનની ભાઈ 1 2 3 4 5 6. તો અહીંયા 2 બોન્ડ તો બને, બરાબર. હવે ત્રીજો બોન્ડ બને તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો, બરાબર, અને એક ઓક્સિજનનો. આમ ત્રીજો બોન્ડ બન્યો. હવે ત્રીજો બોન્ડ બન્યા બાદ આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એટલે કે આના પર પ્લસ ચાર્જ ક્રિએટ થશે અને આ બીજું એ ઇલેક્ટ્રોન આવશે અહીંયા, બરાબર. તો અહીંયા ચાર્જ હશે માઇનસ. તો બંને ઇલેક્ટ્રોન આપશે. કાર્બન બંને ઇલેક્ટ્રોન આપશે કોના? આયન મેટલને સંવાહક સહસંયોજક બોન્ડ થી બનાવશે C ટ્રિપલ બોન્ડ O. અહીંયા ચાર્જ ક્રિએટ થશે પ્લસ, દેખાય છે, બરાબર. અહીંયા પ્લસ લખશો તો બી ચાલશે, નહીં લખો તો બી ચાલશે. તો પ્લસ ચાર્જ હશે જ ઓક્સિજન પર, બરાબર, અને નોન બોન્ડિંગ બી એક હશે જ. એવી જ રીતે બીજો બોન્ડ દેખાય છે તો બીજો બોન્ડ બનશે અહીંયા કયા ફોર્મમાં? C ટ્રિપલ બોન્ડ O. ચાર્જ રહેશે પ્લસ. આ મેટલ આ 2 ખાલી છે તો Fe2 પરમાણુ દેખાય છે 2 નંબર આપ્યો છે તેમાં પણ 2 C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં જોડાશે. કાર્બોનિલ આ બીજો કાર્બોનિલ જોડાયો C ટ્રિપલ બોન્ડ O ફોર્મમાં, બરાબર. તો જોડાયો આ રીતે. હવે વાત આવી ભાઈ બ્રિજ કાર્બોનિલની. કોની આવી? બ્રિજ. હવે બ્રિજ બોન્ડ ફોર્મ કરે એટલે કે ભાઈમાં થશે શું? દે બ્રિજ બોન્ડ ફોર્મ કરે એટલે કે વેઇટ મેટલ આયન
એટલે કે આ ડબલ બોન્ડ ફોર્મમાં આવે તો બે ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ રહેશે, કોઈ પણ ચાર્જ નહીં આવે. તો અહીંયા થશે શું, કાર્બન પાસે બે ઇલેક્ટ્રોન છે કાર્બોનિલના, તો એક ઇલેક્ટ્રોન મેટલ આયન 1 Fe1 ને આલે, એટલે કે Fe1 કાર્બોનિલ અને Fe2, બરાબર. તો કાર્બોનિલ ભાઈ ગોઠવાશે કઈ રીતના, આ કાર્બોનિલ આ સાઈડે દોરું મેં કાર્બોનિલ, C ડબલ બોન્ડ O, બરાબર. આ કાર્બોનિલ આ અને આ મેટલ આયન Fe2 મેટલ આયન સાથે એક બ્રિજ બોન્ડ દેખાય છે, બ્લુ વાળા બ્રિજ બોન્ડ દર્શાયા છે. એક એવો જ બીજો બ્રિજ બોન્ડ, સોરી રફ થયું, ઓક્સિજન, બરાબર છે. તો આ બીજો બ્રિજ બોન્ડ બી બની ગયો અને એવો જ આ ત્રીજો બ્રિજ બોન્ડ બનાવશે. દેખાય છે, એકદમ સિમ્પલ વસ્તુ છે. 3 બ્રિજ બોન્ડ બનાયા, Fe1 કાર્બોનિલ Fe2, એક બીજો કાર્બોનિલ બીજો આવ્યો તો Fe1 કાર્બોનિલ Fe2, 3 બ્રિજ બોન્ડ ફોર્મ કર્યા, બરાબર. અને આ ભાઈમાં લાસ્ટ વન થશે શું, છેલ્લો બોન્ડ જે છે તે આ કાર્બન C ડબલ બોન્ડ O ફોર્મમાં હશે. તો C ડબલ બોન્ડ O ફોર્મમાં જ્યારે બોન્ડ ફોર્મેશન થાય તો ભાઈ કરે શું કે મેટલ આયનને એક ઇલેક્ટ્રોન આપે, મેટલ આયનને એક ઇલેક્ટ્રોન આપે અને એક ઇલેક્ટ્રોન આપીને સિગ્મા બોન્ડ ફોર્મેશન કરશે, એટલે કે C ડબલ બોન્ડ O ફોર્મમાં. સેમ ટુ સેમ પ્રોસેસ ડાઉન સાઈડે આ બીજો ભાઈ એ પણ મેટલ આયનને ઇલેક્ટ્રોન આપશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બોન્ડ ફોર્મેશન કયું કર્યું, સિગ્મા. બટ સાથે સાથે એટલે કે મેટલ થી કાર્બન, અહીંયા મેટલ થી કાર્બન વચ્ચે બોન્ડ જે બનશે, મેટલ અને કાર્બોનિલ વચ્ચે જે બોન્ડ બનશે સિગ્મા. બટ લાસ્ટ વન થશે શું કે આ જે બોન્ડ બન્યો એ સિવાય મેટલ આયન પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય, બરાબર. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે તો મેટલની ડી ઓર્બિટલ, કાર્બોનિલ કમ્પાઉન્ડની કાર્બોનિલની ખાલી પી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન બેક ડોનેશન કરશે, એટલે કે ઇલેક્ટ્રોન પાછા આપશે, જેને બેક ડોનેશન કહેવાય. અને બેક ડોનેશન દ્વારા એક બીજો બોન્ડ ફોર્મ કર્યો, જેને કયો કહેવાય ભાઈ, પાઈ બોન્ડ કહેવાશે. આ બેક ડોનેશન દ્વારા બીજો બોન્ડ અહીંયા બનાવ્યો તો એને કયો બોન્ડ કહેવાશે, પાઈ બોન્ડ. અને આ જે બોન્ડ જે બન્યો છે તેને ડી પાઈ પી પાઈ કહેવામાં આવે છે, કારણ કે મેટલની ડી કક્ષક હોય અને કાર્બોનિલની પી કક્ષક. અને બેક ડોનેશન થાય છે એને ડી પાઈ, એટલે કે મેટલની અને આ પી ઓર્બિટલ સમાંતર રીતે બોન્ડિંગ કરશે, બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે લોબ્સ દોરીને સમજાવ્યું હતું, બરાબર. એ સિવાય અહીંયા બંને મેટલ આયન પાસે એક એક ઇલેક્ટ્રોન, એટલે કે અહીંયા લોબ્સ ખાલી છે, બરાબર. લોબ્સ ખાલી છે એનો મતલબ કે અહીંયા Fe પાસે એક ઇલેક્ટ્રોન અને આ ભાઈ જોડે એક ઇલેક્ટ્રોન, એટલે થશે શું, ઇલેક્ટ્રોનની ભાગીદારી. એક ઇલેક્ટ્રોન આ મેટલનું, એક ઇલેક્ટ્રોન આ મેટલનું, અને એમના વચ્ચે જે બોન્ડ ફોર્મ થશે જેને સિગ્મા બોન્ડ અથવા ડેલ્ટા અથવા સિગ્મા બંધ કહેવામાં આવે છે, બરાબર. તો ટોટલ આ ભાઈનું કોન્ફિગ્યુરેશન, એટલે કે આ હાઇબ્રિડાઇઝેશન જોવામાં આવે તો મેટલ કાર્બોનિલ ક્યાં સુધીની છે, અહીંયા સુધી છે D2, ડી પ્રકારની 2, S પ્રકારની 1 અને 3 P પ્રકારની. તો અહીંયા હાઇબ્રિડાઇઝેશન થશે D2 sp3 હાઇબ્રિડાઇઝેશન થશે, એટલે કે દરેક મેટલ આયન છે એનું હાઇબ્રિડાઇઝેશન કેવું હશે, અષ્ટફલકીય ફોર્મમાં જ હશે, બરાબર. અષ્ટફલકીય સ્વરૂપે હશે. તો આમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે તેમાં 3 ટર્મિનલ CO બોન્ડ છે, એટલે કે આમાં વેટ આજે બંધારણનું પરથી પુરવાર એમ થયું કે આ ભાઈ જે છે તેમાં ટોટલ 3 બ્રિજ બોન્ડ છે, બરાબર. 3 બ્રિજ બોન્ડ છે અને 3 બ્રિજ બોન્ડ દેખાય છે, કોઈ પ્રોબ્લેમ નહીં. આ બ્લુ વાળા દેખાય છે તો 3 બ્રિજ કાર્બોનાઇલ છે. કેટલા બ્રિજ કાર્બોનાઇલ સમૂહ આવેલા છે, બરાબર. જે બે મેટલ ને એક કાર્બોનિલ સાથે બને છે. એ સિવાય આ જે છે આ 1 2 કાર્બન મોનોક્સાઇડ, એટલે કે ટોટલ 4, બરાબર. 4 કયા બોન્ડ બને છે, ટર્મિનલ, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે મેટલ આયન. તો મેટલ આયન સ્વીકાર કરે એટલે કે ટર્મિનલ
અને પણ ટર્મિનલ કાર્બોનિલ કહેવામાં આવશે, બટ આમાં ખાલી સિગ્મા બંધ હશે. કયો બંધ હશે? સિગ્મા બંધ. ટર્મિનલ કાર્બોનિલ, બરાબર, એલ કેમ રહી જાય છે? ટર્મિનલ કાર્બોનિલ જેમાં એક જ સિગ્મા બંધ હશે. જ્યારે લાસ્ટ વન જે છે તેમાં શું હશે કે ભાઈ જે છે આ કાર્બોનિલ જે બેક ડોનેશન દ્વારા પણ એક બંધ બનાવે છે, તો એને કહેવાશે એક એવા બોન્ડ કેટલા છે? બે. ટર્મિનલ કાર્બોનિલ જ કહેવાશે, બરાબર, ટર્મિનલ જ કહેવાશે કાર્બોનિલ. બટ એમાં બે પ્રકારના બોન્ડ હોય, એક સિગ્મા પ્લસ પાઈ, બરાબર. તો ટોટલ 4 ને 3 7 ને 2 9 કાર્બોનિલ જોડાઈ ગયા. તો આ પ્રકારનું બોન્ડિંગ હશે જેમાં આમાં સિગ્મા પ્લસ પાઈમાં બેક ડોનેશન પણ થાય છે. એ ધ્યાન રાખવા જેવી બાબત છે. હવે અફેક્ટિવ એટોમિક નંબર લાસ્ટ વસ્તુ બાકી છે. તો અફેક્ટિવ એટોમિક નંબર ઘણી ગાડી આ ભાઈનો આ તો એકદમ સિમ્પલ સ્ટ્રક્ચર, બરાબર, જેમાં 3 ટર્મિનલ છે, 3 ટર્મિનલ બોન્ડ દેખાય છે, 1 2 3 અને 4. આ 4 થયા કયા? ટર્મિનલ CO બોન્ડ. એ સિવાય બીજા 2 ટર્મિનલ આ સિગ્મા પ્લસ પાઈ વાળા અને 3 બ્રિજ બોન્ડ, 1 2 ને 3, બરાબર. જેમાં મેટલ વચ્ચેની બંધ લંબાઈ 2.45 એંગસ્ટ્રોમ અને કાર્બન ઓક્સિજન ની બંધ લંબાઈ છે 1.15 એંગસ્ટ્રોમ, જે પ્રેક્ટિકલી રીતે પુરવાર થયું. હવે જોવાનું છે અફેક્ટિવ એટોમિક નંબર EAN. તો મેં રબ કઈ કરું? સ્ટ્રક્ચર હવા દઈએ, આ રબ કરી લઈએ. તો ભાઈનું અફેક્ટિવ એટોમિક નંબર જોવામાં આવે કોનો? Ab2CO9 નો. તો Ab2CO9 નો અફેક્ટિવ એટોમિક નંબર ગણવામાં આવે તો આપણે એક જ એટમ લઈશું Fe1, એવો સેમ ટુ સેમ. તો આપણે ઘણી ગાડી એફેક્ટિવ એટોમિક નંબર, જેને ગુજરાતીમાં કહેવાશે અસરકારક પરમાણુ ક્રમાંક. તો Fe2CO9 નો અસરકારક પરમાણુ ક્રમાંક કેવો થશે તે જોઈ લઈએ. Fe2CO9 નો EAN, જેને કહેવાશે અસરકારક પરમાણુ ક્રમાંક અથવા અફેક્ટિવ એટોમિક નંબર. ઓકે, તો અફેક્ટિવ એટોમિક નંબરની વાત કરવામાં આવે તો આપણે એક જ Fe1 પરમાણુને લઈને કરીશું. તો Fe1 એક પરમાણુ Fe1 પરમાણુ Z બરાબર કેટલા છે? 26. એટલે કે ભાઈ જોડે 26 ઇલેક્ટ્રોન હશે તો એક જ પરમાણુ છે Fe1 અને ઇલેક્ટ્રોન એકના પાસે 26 ઇલેક્ટ્રોન, તો ટોટલ 26 ઇલેક્ટ્રોન છે. ત્યાર પછી બીજી વસ્તુ વાત કરવામાં આવે તો ટર્મિનલ કાર્બોનિલ. તો ટર્મિનલ કાર્બોનિલ પાસે દરેક પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન, બરાબર. તો ટર્મિનલ કાર્બોનિલ સમૂહ તો કેટલા છે? ટર્મિનલ કાર્બોનિલ સમૂહ 1 2 ને 3 જ છે, બરાબર. તો આ ભાઈમાં ટર્મિનલ કાર્બોનિલ સમૂહ 3, 1 કાર્બોનિલ 2 ઇલેક્ટ્રોન આપશે મેટલ આયન ને, તો 3 2 6 ઇલેક્ટ્રોન, બરાબર, 6 ઇલેક્ટ્રોન. એન્ડ હવે છે આ જ ભાઈ જોડે 3 બ્રિજ બોન્ડ બને છે, બરાબર. તો બ્રિજ કાર્બોનિલ કેટલા છે? બ્રિજ કાર્બોનિલ સમૂહ લખી દો, સમૂહ પણ કોઈ પ્રોબ્લેમ નહીં. બ્રિજ કાર્બોનિલ સમૂહની વાત કરવામાં આવે તો બ્રિજ કાર્બોનિલ 1 2 ને 3 છે, તો 3 છે. અને એક કાર્બોનિલમાં 2 ઇલેક્ટ્રોન હોય, બટ અહીંયા કાર્બોનિલ સાથે એટલે કે Fe1 પરમાણુ સાથે કાર્બોનિલ તો એક જ ઇલેક્ટ્રોન આપે છે, તો ડિવાઈડ બાય 2 કરી દેવાનું. કારણ કે 1 ઇલેક્ટ્રોન એટલે કે અહીંયા Fe1 ને તો એક જ ઇલેક્ટ્રોન આપે, આ બાજુ એક બીજો આપશે. ખબર પડી? એકદમ સિમ્પલ છે. 1 ઇલેક્ટ્રોન અપ સાઈડે આપતું હતું, કક્ષકીય આલેખમાં જોયું હતું તો, અને 1 ઇલેક્ટ્રોન એટલે કે 1 ઇલેક્ટ્રોન અહીંયા હશે કોનો? એક Fe નો હશે, એક કાર્બોનિલ નો,
બરાબર, એક આ બીજો એક ઇલેક્ટ્રોન આ Fe નો બીજા કાર્બોનિલ નો એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન આ Fe નો હશે, બીજા કાર્બોનિલ નો ઇલેક્ટ્રોન, તો આ કાર્બોનિલ કેટલા ઇલેક્ટ્રોન ટોટલ આપે? 3 જ આપે, બરાબર. તો જો 3 દુના 6 ડિવાઈડ બાય 2, તો આન્સર રહેશે 6 ઇલેક્ટ્રોન ડિવાઈડ બાય 2 કરું તો 3 ઇલેક્ટ્રોન. એન્ડ લાસ્ટ વન Fe મેટલ, બે મેટલ વચ્ચે જે બોન્ડ બને છે તે, તો Fe કયો બન? ડેલ્ટા બોન્ડ દેખાશે, અથવા તો મેટલ વચ્ચે જે બોન્ડ બનશે, થોડું અપસાઇડ થી લખું છું, બરાબર. મેટલ વચ્ચે જે બોન્ડ બને છે તે, તો મેટલ વચ્ચે જે બોન્ડ બને છે તે એક ઇલેક્ટ્રોન, એટલે કે Fe1 નો તો એક જ ઇલેક્ટ્રોન હશે, તો એક જ ઇલેક્ટ્રોન હશે, તો અહીંયા 1 ઇલેક્ટ્રોન. તો ટોટલ કરીએ તો થશે કેવું? 32 ને 3 35 ને 36 ઇલેક્ટ્રોન, 36 ઇલેક્ટ્રોન એટલે કે રચના ક્રિપ્ટોન જેવી. ક્રિપ્ટોન એટલે કે સ્થાયી સંયોજન, નિષ્ક્રિય સંયોજન. તો આપણું Fe2CO9, બરાબર, આયનના કાર્બોનિલ જે છે તે એકદમ સ્ટેબલ સંકીર્ણ કોમ્પ્લેક્સ છે, બરાબર. એવી રીતે Fe2 નો કરશો તો બી 36 જ આવશે, સેમ ટુ સેમ જ આવશે, કેમ કે બંનેમાં જે કાર્બોનિલ જે જોડાયેલા છે તે એકદમ પરફેક્ટલી, એકદમ સરખી રીતે જોડાયેલા છે. તો આ ભાઈ Fe2CO9 એકદમ સારી સંયોજન છે, તો એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર. Fe2CO9 બે મોલ આયન બેટા કાર્બોનિલ લે, શું કરવાનું છે? સોલ્યુબલ કરવાનું છે. ગ્લિસેરિલ એસિટિક એસિડ પાને 6 કલાક સુધી યુવી લાઇટ પસાર કરવાની, તો આ ફોર્મ થશે. અને કક્ષકીય આલેખ બી એકદમ પરફેક્ટલી છે, બરાબર. તો આમાં 3 પ્રકારના બોન્ડ છે, એ ધ્યાન રાખજો. આ બ્રિજ જેની સ્ટ્રેચિંગ આવૃત્તિ IR સ્પેક્ટ્રમના આધારે પુરવાર કરી, કેટલી? 1750 થી 1850 ના રિજિયનમાં. અને આ ભાઈને ટર્મિનલની જોવા મળ્યો સ્પેક્ટ્રમ કયો? 1850 થી 2100 ના રિજિયનમાં. એના પરથી પુરવાર થયું આ બંધારણ, બરાબર. અને એનો કક્ષકીય આલેખ, જેમાં આ 3 બ્રિજ બોન્ડ, 4 ટર્મિનલ બોન્ડ છે, એટલે કે આ જે છે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ પ્રકારના છે, સંવક્ષ સંયોજક બંને ઇલેક્ટ્રોન આપશે, બરાબર. અને ટર્મિનલ CO એટલે કે આ ને આ ડી પાઈ બોન્ડ બનશે, ડી પાઈ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજન સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.